નમસ્કાર, સંદેશ ન્યૂઝ જોઈ રહ્યા છો આપ તમારી સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ ઠંડીને લઈને વાત કરીએ તો રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત છે, ત્યારે મોડી રાત્રે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। નલિયામાં સૌથી ઓછું 9.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે અમદાવાદમાં 13.2 ડિગ્રી, ગાંધીનગરમાં 12.1, મહેસાણામાં 11.2 અને વડોદરામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે પાલનપુરમાં 11.5, ડીસામાં 12.3, કેશોદ અને રાજકોટમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અન્ય શહેરોની જો વાત કરવામાં આવે, ભાવનગરમાં 14.7 ડિગ્રી અને સુરતમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। બીજી તરફ ઠંડીનો ચમકારો પણ વધ્યો છે, ત્યારે મોડી રાત્રે લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં પણ વધારો નોંધાયો છે। કેટલાક જિલ્લાઓના ઠંડીના ચમકારા વધ્યા છે, ત્યારે નલિયાની જો વાત કરવામાં આવે 9.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર છે, ત્યારે અમદાવાદના તાપમાન પર ધ્યાન દોરીએ તો 13.2 ડિગ્રી તાપમાન અમદાવાદનું નોંધાયું છે અને પાટનગર ગાંધીનગરમાં 12.1 ડિગ્રી તાપમાન।